નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી જશે। આજે ફરી દિલ્હી પ્રવાસે છે હર્ષ સંઘવી। દિલ્હીમાં ભાજપ સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જગદીશ વિશ્વકર્મા રત્નાકરજી પણ દિલ્હી ખાતે જશે। પીએમ મોદીના શાસનના 25 વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે। કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવા માટે બેઠકોનું આયોજન પણ કરવામાં આવશે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી જશે। આજે ફરી દિલ્હીના પ્રવાસે હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજી પણ દિલ્હી જશે। પીએમ મોદીના શાસનના 25 વર્ષની ઉજવણીની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન। જાણકારી વધુ લઈએ, સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, જે રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે દિલ્હીના પ્રવાસે છે, બેઠકનું આયોજન છે, કયા કયા મહત્વના મુદ્દે ચર્ચા થશે? જી ઉર્મિલા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, સાથે આવતા મહિને સપ્ટેમ્બરની 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીનો જન્મદિવસ પણ આવી રહ્યો છે। આ તમામ પરિપ્રેક્ષને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યોમાંથી સંગઠનના હોદ્દેદારો અને દરેક રાજ્યમાંથી એક સિનિયર મંત્રીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે એ જ અંતર્ગત ગુજરાતમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત મહામંત્રીઓ જે છે એ તમામ લોકો દિલ્હી જશે અને આજે દિવસ દરમિયાન જે ઉજવણીના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો અંતર્ગત વિવિધ રૂપરેખાઓ અને કેવી રીતે કરવી તેની ચર્ચા વિચારણા થશે। આ ઉપરાંત સંગઠનને લઈને પણ ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। અનેક યોજનાઓ, નવી યોજનાઓ કેવી રીતે મૂકવી તેના સંદર્ભે પણ ચર્ચા થશે તેવી શક્યતાઓ છે। જી બિલકુલથી આભાર હિતલ, વિગતો સાથે જોડાવા બદલ।